ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ધ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશો. હું એકદમ મજામાં છું અને થેન્ક યુ સો મચ. લાસ્ટ વ્લોગની અંદર તમે લોકોએ બહુ અદ્ભુત રિસ્પોન્સ આપ્યો છે. છેલ્લા 1 વર્ષથી વ્લોગ નહોતો મૂક્યો, એ છતાંય તમે લોકોએ બહુ જ અદ્ભુત રિસ્પોન્સ આપ્યો છે. એના માટે થેન્ક યુ સો મચ. અત્યારે તમે લોકો મને આ રીતે જોઈને વિચારતા હશો કે આ ભાઈ ક્યાં જઈ રહ્યો છે, આ બધું શું છે. જો કે આ મારું નથી, આ ગટાનું છે. ગટો પાછળ બેઠો છે અને અમે લોકો જઈ રહ્યા છીએ વસ્ત્રાપુર જઈ રહ્યા છીએ. પણ વસ્ત્રાપુર જતાં પહેલાં જવાનું છે આપણે નરોડા. હવે નરોડા 2 રસ્તેથી જવાય, એક અહીંયાથી હાઈવેથી અને એક અહીંયાથી પાછળથી GIDCમાંથી ડાયરેક્ટ રિંગ રોડ. હવે આપણે GIDC વાળો રસ્તો પકડીશું, એ શોર્ટ પડશે એટલા માટે. અને વસ્ત્રાપુર કેમ જવાનું છે અને નરોડા કેમ જઈએ છીએ? નરોડા જઈએ છીએ કેમ કે વસ્ત્રાપુર માટે ફેનિલને સાથે લઈને જવાનો છે. તો અમે લોકો ત્યાં જઈને આ વ્હીકલ મૂકીને એની ગાડીમાં અમે લોકો જવાના છે. અને વસ્ત્રાપુર કેમ જવાનું એનું રીઝન એ કે તમને ખબર છે લાસ્ટ વ્લોગની અંદર આપણે લોકોએ એક શોર્ટ ફિલ્મ બનાવી હતી જેનું નામ હતું 12 થી 4. તો એનું રિઝલ્ટ આજે ડિક્લેર થવાનું છે. વસ્ત્રાપુરની અંદર એક એવોર્ડ ફંક્શન થઈ રહ્યું છે. રેડ FM દ્વારા જે આપણે મોબાઈલ ફિલ્મ પ્રોજેક્ટ હતું એનું આજે રિઝલ્ટ ડિક્લેર થવાનું છે. સો લેટ સી આપણે જીતીએ છીએ, હારીએ છીએ, કોણ જીતે છે, કોને શું મળે છે, કેટલું મળે છે, એ બધું જ આજે જોવા મળશે. તો અહીંથી આપણે પહેલાં જઈશું નરોડા. અભી હાલ નીકળ્યા છે અને ગટો પાછળ જ છે. ગટા મજામાં? એનો અવાજ જો કે નહીં આવે પણ એને હવ એવું કીધું. આજે એક તો ગરમી વધારે છે અને વાગ્યા છે અત્યારે 4 વાગ્યા છે અને મેં પહેર્યું છે પાછું કાળા કપડાં પહેર્યા છે અને એમાં ગરમી જે સખત લાગી રહી છે અને એમાં બી જે હેલ્મેટ પહેર્યું છે, ઓહો ભયંકર ગરમી લાગી રહી છે. અને અમારા વટવાની અંદર બી જુઓ ભાઈ, બ્રિજની ઉપર બ્રિજ બને છે. આજે એક બ્રિજ તો છે, એની ઉપર ટ્રેનનો બીજો બ્રિજ બને છે. બની ગયા ભાઈ, જોરદાર લાગશે. અહીંયા ભાઈ અમે ગટા આપણે રીલ બનાવવા આવીશું. અહીંયા રીલ બનાવવા આવીશું. બ્રિજની ઉપર બ્રિજ પાછળથી ટ્રેન જતી હોય સ્લો મોશનમાં હું ચાલતો આવતો. આ હા સાઉથના પિક્ચર જેવું. છપરી લાગે છપરી. હવે મેઇન વસ્તુ એ છે કે રિંગ રોડ ઉપર ટ્રાફિક ના મળે, કેમ કે એવું બને જ નહીં કે રિંગ રોડ ઉપર ટ્રાફિક ના હોય. એકચ્યુઅલમાં રિંગ રોડ ઉપર ટ્રાફિક ના હોવો જોઈએ, પણ છેલ્લા 2-3 વર્ષથી આ રિંગ શું જતા ટ્રાફિક નહીં હોય એમ? ના નક્કી ના કહેવાય. રિટર્નમાં બી હોય ને બપોરે અમુક વાર હોય છે. સાંજે 5 વાગ્યા પછી તો 5 થી 8 તો ભૂલી જ જવાનું, ભયંકર ટ્રાફિક હોય એમ. બટ લેટ્સ સી, જોઈએ રિંગ રોડ ઉપર પહોંચીએ પછી ટ્રાફિક છે કે નહીં. શું કીધું હતું તમને? રિંગ રોડ ઉપર ટ્રાફિક મળશે. હજુ તો રિંગ રોડ પર પહોંચ્યા બી નથી. હજુ અહીંયા GIDCમાં છીએ અને ટ્રાફિક ઓહો ક્યારે મેળ આવશે. હવે બંને લાઈન ચાલુ થઈ ગઈ છે પેલી બાજુ જ જવા માટે. એ હોર્ન ના મારને શાંતિ રાખ એ યાર. અને બાઇક ચાલુ રહે, મતલબ વ્હીકલ ચાલુ રહે ને તો ગરમી એટલી ના લાગે, પણ આવું ઊભું રહેવાનું થાય ટ્રાફિકમાં એટલે જે ગરમી લાગે બોસ, મરી જવાના ટ્રાફિકમાં. માંડ જેમ તેમ થોડા ઘણા સંઘર્ષો બાદ બે કાકા શું છે યાર, હામું આવે છે. તો જેમ તેમ કરીને થોડા ઘણા નીકળ્યા છે. હવે ટ્રાફિકમાં નીકળી જવા. છેલ્લી 20 મિનિટથી ટ્રાફિકમાં ભરાયા હતા, એક જ જગ્યાએ સ્ટક. અને મારું આખું શરીર બળતું હોય એવું લાગી રહ્યું છે મને. બહુ ગરમી લાગે છે ભાઈ. એ જવા દે ને આગળ. ઓ ભાઈ બહેન જવા દે. ઓકે, થેન્ક યુ. હવે ખુલ્લો રોડ મળ્યો અને હવે થોડીક ફાસ્ટ જવા દીધી તો પવન આવ્યો અને કંઈક સારું લાગ્યું. આવું જ છે, છેક સુધી પહોંચીશું નહીં ત્યાં સુધી બસ આવું ને આવું ચાલુ રહેશે. એટલા જ ચાલુ છે ને. રિંગ રોડ ઉપર જવું નહીં ગમતું. એના કરતાં બેટર છે અમે લોકો ડાયરેક્ટ વસ્ત્રાપુર પહોંચી ગયા હોત ને તો એ ઇઝી રહે. ત્યાં ખાલી સિગ્નલો પર ઊભું રહેવું પડે. અહીંયા તો સારા ટ્રકોનો ટ્રાફિક છે અને ધૂળ એટલી ઉડાડે ને, ગુસ્સો એટલો બધો આવે તાપના લીધે. હમણાં મારાથી કંઈક બોલાઈ જશે. એના કરતાં મારા રેકોર્ડિંગને બંધ કરી દેવું પડશે. સો યસ, ફાઇનલી અમે લોકો રિંગ રોડ પર પહોંચી ગયા છે. અને રિંગ રોડ પર પહોંચતાની સાથે જ તમને ટ્રાફિક જોવા મળે. આટલો વ્યવસ્થિત ટ્રાફિક, વાહ. આ રિંગ રોડ ઉપર ખાડા અને ટ્રાફિક, આ 2 વસ્તુ તો તમને જોવા મળે જ મળે. કોઈ દિવસ સારો રસ્તો અને ખુલ્લો રોડ ના જ મળે. જો અહીંયા કંઈક કામ ચાલી રહ્યું છે. વાહ ભાઈ વાહ, શાબાશ. તમે વિચાર કરો, આ બધાને 2 બાજુ ચલાવવું છે. પહેલાં નહીં ચલાવવું, આ જો ક્યાં ચલાવે છે. આવતો રહે ને બકા, અંદર જ આવતો રહે.
બધાને ડબલ સાઈડ ચલાવું તો ટુ વ્હીલરવાળા ચલાવે ક્યાં એ ઉતરીને કાન પટાની આલી એટલે કે માર્યો મને તો મારા નહીં તો બીજું શું કરે. આપણે જે આ એવોર્ડમાં પાર્ટિસિપેટ કર્યો છે ને એની અંદર ઘણી બધી કેટેગરીઝ છે એવોર્ડની, જે આજ સાંજે આપણે જવાના છે ત્યાં આપણે જોઈશું. જેમ કે એની અંદર બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ, આપણામાં તો એક્ટ્રેસ કોઈ હતી નહીં, અને બેસ્ટ એક્ટર હવે એ તો મને લાગતું નહીં કે અમારા બેમાંથી કોઈને મળે, કેમ કે એટલું કંઈ ઢાસું પરફોર્મન્સ આપ્યું નહોતું આપણે. એના પછી આવે બેસ્ટ એડિટિંગ, બેસ્ટ સિનેમેટોગ્રાફી. તો યસ, એ બંનેમાં આપણે લોકો મે બી નોમિનીસ થઈ શકીએ કે હા ભાઈ બેસ્ટ એડિટિંગ ને બેસ્ટ સિનેમેટોગ્રાફી હતી આપણી. બેસ્ટ ડિરેક્ટર, યસ, એની અંદર બી આપણી ફિલ્મ જઈ શકે એમ છે. બેસ્ટ રાઇટર, એમાં પણ આપણી ફિલ્મ જઈ શકે એમ છે. પછી આવે હા મોસ્ટ પોપ્યુલર ફિલ્મ ઓફ ધ સિઝન, એક એ આવે જેને સૌથી વધારે વ્યૂઝ મળ્યા હોય. તો ઓબ્વિયસલી આપણે જ છીએ. ઘણા બધા લોકોની મદદથી આપણે ઇન્સ્ટાગ્રામના જેટલા પણ આપણા ઇન્ફ્લુએન્સર ફ્રેન્ડ્સ છે બધાને સ્ટોરી મૂકવા માટે મેં રિક્વેસ્ટ કરી અને બધાએ સ્ટોરી મૂકી હતી. અમુક લોકો છે 2-4 જણા જેમણે નથી મૂકી, એ મારી નજરમાં છે. તો બાકી બધાએ તો સ્ટોરી મૂકી હતી અને બહુ સારો રિસ્પોન્સ મળ્યો અને આપણા હાઈએસ્ટ વ્યૂ છે. તો યસ, એક એ એવોર્ડ તો આપણને મળવાનો જ છે. અને એના સિવાય બાકી રહેલા બીજા 3 એવોર્ડ, એટલે કે સેકન્ડ રનરઅપ, ફર્સ્ટ રનરઅપ અને વિનર, આ 3માં આપણે નોમિનેટ થઈએ છીએ કે નહીં આઈ ડોન્ટ નો. બટ અત્યાર સુધી કન્ફર્મ તો મને એટલું જ છે કે આપણને બેસ્ટ મતલબ મોસ્ટ પોપ્યુલર ફિલ્મ ઓફ ધ સિઝન એ એવોર્ડ તો આપણને મળવાનો જ છે. એટલે આપણો ધક્કો કંઈ આમ વેસ્ટ જશે એવું તો નથી. એક એવોર્ડ તો લઈને આપણે આવીશું. બટ બેસ્ટ શૂટિંગ કાં તો મતલબ બેસ્ટ સિનેમેટોગ્રાફી કાં તો બેસ્ટ એડિટિંગ કાં તો પછી બેસ્ટ ડિરેક્ટર ઓર બેસ્ટ રાઇટર આવો કંઈક મળે તો આપણને થોડોક કોન્ફિડન્સ મળે. લેટ સી. આપણે ફેનિલના ઘરે પહોંચવા થયા છીએ. આપણા ઘરેથી નીકળ્યા ત્યારથી 17.7 કિલોમીટર થયું છે, જે અહીંયા દેખાય છે. ચલો પહોંચીએ ફટાફટ એના ઘરે. અહીંયા રસ્તાઓનું કામકાજ ચાલુ છે. રસ્તા ઘણા ખરાબ છે. નવા વ્હીકલની આપણી પથ્થર ફળાઈ જાય. અને એક તો મેં હેલ્મેટ પહેર્યું છે ને એટલે સ્પીડની ખબર નહીં પડતી. જ્યારે બ્રેક મારવાની થાય ને ત્યારે ખબર પડે છે કે ઓ આટલી બધી ફાસ્ટ હતી એમ. તો એક બાજુથી રસ્તાનું કામ ચાલે છે ને એક બાજુનો રસ્તો ચાલુ છે, એટલે 1 વેને બનાવી દીધો છે 2 વે. તો બસ ઓલમોસ્ટ પહોંચી ગયા. આગળના જે રાઇટ હેન્ડ સાઈડ ખાંચો આવે ત્યાં વળવાનું, એટલે ફેનિલની સોસાયટી આવી જશે. ચલો ભાઈ ગુલ્ફીવાળા કાકા. સો યસ, હિયર વી આર. પહોંચી ગયા સોસાયટીમાં. અને એનું ઘર બી પહેલું જ છે, મતલબ જે દેખાઈ રહ્યું છે આવાળું ઘર ફેનિલભાઈનું જ છે. હવે ક્યાં મૂકીશું બેટા? ત્યાં આગળ મૂકવી પડે છે. સો યસ, અમે ફેનિલભાઈના ઘરે આવી ગયા છે અને અહીંયાથી ફેનિલભાઈની કારમાં નીકળી પણ ગયા છે. હેલો ફેનિલભાઈ, કેમ છો? શું લાગે છે ભાઈ ફેનિલભાઈ તમને હવે કેવી ઘટનામાં શું છે ભાઈ? બધું કેવું છે કઈ તમારે? કઈ પણ થાય યાર. હવે તો ગમે તે થઈ શકે. શોર્ટ ફિલ્મ છે એટલે યાર તો કોઈ હારો બી, પણ લોકોએ જે પ્રેમ આપ્યો છે બોસ વિડીયોના, યાર લોકોએ વ્યૂઝ બહુ સારા છે બહુ સારા છે. અને તમને મળાવું સૌરભભાઈને. હેલો સૌરભભાઈ, કેમ છો? બસ સૌરભભાઈની એક સરસ ફિલ્મ, સૌરભભાઈની અંદર ફિલ્મ છે પાડીઓ કરીને ફિલ્મ છે, તમે લોકો જઈને જોઈ શકો છો. સૌરભભાઈને તમે લોકો ઓળખતા જશો. એક વખત આપણે ભરૂચમાં ગયા હતા અને આપણી લાઈફનો પહેલી વખત આપણે લોકોએ સ્ટેન્ડઅપ કોમેડી શો કર્યો હતો. એ સૌરભભાઈ અને ફેનિલભાઈની મદદથી આપણે લોકોએ કર્યો હતો. ત્યારે મેં તમને ઇન્ટ્રોડ્યુસ કરાયા હતા. આપણે કેટલા ચા પીવા માટે બેઠા હતા અને હજુ એ વ્લોગ છે જ. તો તમારે જોવો હોય તો તમે લોકો જોઈ શકો છો. ત્યાં અમે સૌરભભાઈનું ઇન્ટ્રોડક્શન આપ્યું. સૌરભભાઈ બેઝિકલી ટોપ એફએમ ના આરજે પણ રહી ચૂક્યા છે ભરૂચ. આરજે રહી ચૂક્યા છે, એટલે જે બોલે છે બહુ મીઠું બોલે છે અને મીઠું સરસ ક્રિએટિવ માણસ છે. આગળ હું બોલવાનો હતો પણ ના બોલ્યો. ક્રિએટિવ માણસ છે, સારું ક્રિએટ કરે છે બધું. તો એમણે પણ હમણાં રીલ બનાવવાનું ચાલુ કરી દીધું. કન્ટિન્યુ છે કે બંધ કરી દીધું? બંધ કરી દીધું. સરસ. તમારા રસ્તે ચાલી નથી શકતા એટલે આ અઘરું છે. કન્સિસ્ટન્સી રાખવી. તરત તમને સફળતા ન મળે. અત્યારે વાગી રહ્યા છે 4:54 અને અમે લોકો વટવાથી નરોડા આવ્યા. ડન જ છે ભાઈ. આ ભાઈ હવે એવું કહે છે કે એમના સૌરભભાઈના કુમારને લેવા નારોલ જવાનું. હવે વટવાથી નારોલ 5 કિલોમીટર થાય અને અહીંયા અમે 20 કિલોમીટર ઊંધા હોરાવા આવ્યા. તો આ લોકોએ આપણને પહેલા એવું કીધું હોત કે અમે લોકો નારોલ આવવાના છીએ તો અમે આમ ઊંધા. પણ એવું નક્કી હમણાં. અરે એવું બરોબર છે, પણ હવે ત્યાં જવાનું. ત્યાં પહોંચતા 5:45 થઈ જાય અને પછી આપણે 6:30 5:45 ની આસપાસ વસ્ત્રાપુર પહોંચીએ. બહુ લપ થાય એવું છે. 6 વાગ્યાનો તો શું છે, એના કરતાં હું એમને મારી રીતે મારું ઓલા લઈને જતો રહ્યો તો
વધારે સારું રહેતું એવું અહીંયાથી કહી ગાંધીનગર શકો. ન થાય અહીંથી નજીક થાય મારે લેટ્સ સી જોઈએ ક્યાં કેટલા વાગે ને કેવી રીતે પહોંચીએ છે વહેલું પહોંચવું જરૂરી છે કેમ કે ત્યાં માહોલ જોવા જેવો હશે કેટલા બધા સારા ફિલ્મ મેકર્સ આવ્યા હશે કેટલા નબળા આયા અમુક નબળા આ જે શોર્ટલિસ્ટ થયા છે ને એમાંથી ઘણા ખરા નબળા શોર્ટલિસ્ટ થયા છે એમાંથી એક ખાસ શોર્ટલિસ્ટ થયું છે એક શોર્ટના દાદા અને દાદી બે જણા જોડે ઊભા રહ્યા છે અને સામે એક નાની છોકરી કે છોકરો વોટ એવર કોક હોય છે એની બાજુ કેમેરો જાય છે અને જેવો કેમેરો ટર્ન થાય ને તો દાદી ગાયબ બે આટલી જલ્દી તો આમ શરીરમાંથી જીવ બી ના જાય એટલી જલ્દી તો દાદી નીકળી ગયા હતા ત્યાં આટલી ખરાબ રીતે તમે પ્રેઝન્ટ કરો છો અને પછી ડિરેક્શન મિસ્ટેક અને પછી તમે અપીલ કરો છો કે આ અમારી ફિલ્મને બેસ્ટ ફિલ્મ કહો અને ફેનિલભાઈ તમે કેમ ઊંઘમાં કેમ લાગી રહ્યા છો અથાણાના કારણે કેમ અથાણું કેમ જોયું એટલે ખાધું એટલે નહીં તો તમે લોકો બી 12 થી 4 જોઈ શકો છો ને એમાં બી કંઈ ભૂલ હોય તમારી કેરી બગડેલી તો આવું કંઈક કહી શકો છો શું કહેવું હે તો 12 થી 4 માં કોન્ટેક્ટ કરજો તો- સુતા મળીશું અને અમારી કોઈ ભૂલ તમને દેખાઈ હોય તો તમે 100% આવું કંઈક બનાવીને મૂકી શકો છો હા પણ તમે આવું મૂકો પહેલા અને તમને તમારી લોકો ભૂલ જોઈ લેજો. એમ નહીં તમે આવું મૂકો અને તમને લોકો જોવે એના માટે તમારી જોડે વ્યુઅર્સ બી હોવા જોઈએ આમના કુમારને લેવા જવાનું છે અને એમાં મોડું થવાનું છે એને એકવાર કહી દીધું છે પાછું કુમારનું એવું એકવાર કહી દીધું કુમારને ને કહી પછી દીધું એટલે કુમારને ખોટું ના લાગવું જોઈએ અને આ એટલું ખરાબ વગાડી રહ્યો છે પણ હવે ચલો જઈએ હવે કુમાર માટે હવે ચલો હવે કુમાર છે એટલે લાસ્ટ ટાઈમ અહીંયા આજે નરોડામાં 31st ની પાર્ટી થઈ હતી ને એના ડીજે ગયા જો આ ડીજે વાળા એ જ છે 30% મોસ્ટલી માર્ચ મેલો ઇન્ડિયામાં આવે ને એટલે આ ભાઈને જ બોલાવે છપરી વસ્ત્રાપુરમાં આવી ગયા છે કઈ જગ્યા છે આપણું અહીંથી અહીં ઉપરથી કંઈક બતાવતા હતા પેલા આરજે સલોની મેમ અહીંયા ઉપરથી કંઈક બતાવતા હતા કંઈક આ બાજુ જ છે ક્યાંક ઓલમોસ્ટ પહોંચી ગયા તમારા ફ્રેન્ડ થાય ને તો આજે અમારો સાથે અમે લોકો આરજે હા તો અમારું ઇન્ટ્રોડક્શન પ્લીઝ તમે 100% કરાવજો અહીંયા છે ઓકે અહીંયા પબ્લિક છે વાવ અને પોતાના કેરેક્ટરમાં આવી એવું લાગે છે પબ્લિક એ જે જીતવાના હશે ને એ લોકો હશે. જીતવાના હશે નહીં જીતવાના જ છે. આશા લઈને આયા હશે કે જીતેલા જ છે આશા લઈને આયા હશે ઓકે એટલે આવું બધું એટલા માટે પૂછવું પડે કેમ કે મને એના પાર્કિંગ બીક તો લાગે જ ને આપણને કે આપણે ખોટી આશાઓ બાંધીને ઘરેથી તો નહીં આયા ને હવે લેટ્સ સી આપણને ખબર નહીં ગઈ પાર્કી આશ સદા નિરાશ પાર્કીની આશ તો ખોટી ઠીક છે ખોટી આશા ખોટી આશા રાખવી પાર્કી આશા તો છે જ છે નહીં જ નહીં રાખતા જ નથી સહેજ પણ નથી પાર્કી આશા પોતાની જ આશા થાય પણ ઘરેથી જ જે નહીં ઘરેથી જે વિચારીને આવ્યા છે લેટ્સ સી જોઈએ આગળ હવે બધું હવે પેટમાં પેલા બટરફ્લાયસ થાય છે હા, થાય સાચી વાત છે પણ ડિસિઝન જે બી હોય અત્યારે તો કંઈ વિચારવું નહીં આપણે પહેલાં જઈએ જોઈએ પછી બીજી બધી વાત અમે કોકના પાર્કિંગમાં અમારી ગાડીને પાર્ક કરી દીધી છે એકચ્યુઅલી અહીંયા રેડ એફએમની ઓફિસ છે એના પાર્કિંગમાં પાર્ક કરી દીધી અને હવે જઈશું એક્ઝેક્ટ રેડ એફએમની સામે જ છે શું નામ શું છે એમપી થિયેટર એમપી થિયેટર સો આ છે કંઈક એન્ટ્રી આવી કંઈક અમને લોકો નહીં જવા દેવા અંદર એવું છે આપણને નહીં જવા દેવું છે फैनिल दबे ये भाई फैनिल दबे फिर मेरा नाम हैं? रजिस्ट्रेशन करवाया आपने हैं रजिस्ट्रेशन करवाया इसमें से करवाया वो वेबसाइट मतलब वो लिंक रखी थी ना उसमें से। हाँ तो पे करना था कि ऐसे ही था नहीं ऐसे ही है तो अभी हो सकता है कि अभी खत्म वो तो मालूम नहीं સો યસ અમે અંદર એન્ટ્રી લઈ લીધી છે કંઈક આવું બધું છે આયોજન સારું છે ભાઈ આ બધું ઘટનાઓ સારી છે અહીંયા બધું વાવ વાવ બહુ સરસ છે જોવાની મજા આવે એવું છે વાવ જગ્યા બહુ મોટી છે બેસવાની મજા આવશે લેટ્સ સી હજુ પબ્લિક ઓછી છે બધું હેલો ચીક થઈ રહ્યું છે પબ્લિક ઓછી છે લેટ્સ સી જોઈએ શું થાય છે દૂરથી અમને લોકો બધા જોઈ રહ્યા છે એટલે કદાચ ઓળખી ગયા છે કે જે સૌથી હાઈએસ્ટ વ્યૂ વાળા લોકો આવી રહ્યા છે સિંહની ચાલ જેવા અમારા પગ પડે અહીંયાની વાઇબ આખી બદલાઈ ગઈ હજુ પ્લગ લગાવવાના બાકી છે અહીંયા બધા લાઈટ લાગી ગઈ છે લાઇટ ચાલુ છે લે ઓલી સાઈડની એક લાઈટ બાકી છે એ હું કરાવી દઉં છું તું ચિંતા ના કર હું કરાવી દઉં છું ગટા એ કરાવી હું દે. કરાવી દઉં છું ગટા આ કાકાને ખબર હશે કે આપણું ટેબલ કયું છે ટેબલ પર જઈને બેસી જઈએ આવે એટલે કહી દેવાનું બાકી ચાલુ માલ દો પણ એવું નહીં આપણે એ બાજુ નહીં જો આ લોકોને જે રીતે પૂછ્યું છું પણ બરોબર એમને આપણે એવી ઈચ્છા છે કે એ લગાવે ને એ જ્યાં લગાવો ત્યાં આપણે બેસવાની ગણતરી છે એ જ્યાં લગાવે છે જો બધાને પૂછી જ રહ્યા આવી ગયા છે આપણે આપણી જોડે બીજી ફિલ્મ બી છે 12 થી 4 અને સાથે જોડે ઓઢણી તો
તો તમારું ત્યાં ટેબલ છે ભાઈ એમ તો બહારથી ચાર અને ઓઢણી બે અહીંયા છે. હવે ઓઢણી કોની છે આઈ ડોન્ટ નો. અહીંથી સરસ વ્યૂ છે. વ્યૂ બધી બાજુથી સારો છે. આ બાજુ સારો છે, આ બાજુ સારો છે, આ બાજુ સારો છે, બધી બાજુ વ્યૂ અહીંયાથી સારો મળે છે. સજેશન કોનું હતું? સજેશન તમારું હતું. બહુ સરસ વ્યૂ અહીંથી મળે છે. અને પેલા ભાઈ કંઈક એનાઉન્સ કરી રહ્યા છે જેના ઉપર મારું સહેજ પણ ધ્યાન નથી. મારું ધ્યાન ખાલી પહેલો બીજો ત્રીજો નંબર કોને મળે હવે સમજો આખી વાત. હવે સમજો કોને મળે એના ઉપર મારું ધ્યાન છે. લેટ્સ સી જોઈએ. મેરે કોઈ એસા હે ના ધક ધક ઓરે લાગે. તને કંઈ નહીં થતું? અહીંયા કંઈક થાય હા, અને આ તો એકદમ રિલેક્સ છે. ખબર જ છે કંઈ થવાનું નહીં, કશું મળવાનું નથી. શું ભૂખ લાગી છે. મેં પાછળ પફ જોયા છે. ક્યાં છે? પાછળ છે. પાછળ પબ જોયા છે. આમ પહેલા આપી દે ને. આ લોકો છે ને ડિસિઝન આપે ને પહેલો બીજો ત્રીજો નંબર એની પહેલા પફ આપી દે ને તો સારું. કેમ કે ડિસિઝન આપી દીધા પછી ખવાય નહીં. ખવાશે નહીં. આપણે જો કદાચ ના હોઈએ અંદર તો પછી ખાઈ ના શકાય. એટલે પહેલાં ખવડાવી દે તો સારું. અત્યારે છે ને બધી ફિલ્મો બતાવી રહ્યા છે. એક એક કરીને બધાની ફિલ્મો બતાવી રહ્યા છે અહીંયા. પણ અમારી ફિલ્મ નથી બતાવી રહ્યા. અમારી ફિલ્મ નથી આવતી. ખબર નહીં કારણ શું. પ્રિવ્યુ બતાવે છે દરેક ફિલ્મનો. અવાજ તો છે. શાંતિ. અમારી ફિલ્મ નથી આવતી. ના કે આમની ફિલ્મ બી નહીં આવતી અને અમારી બી નહીં આવતી. ખબર નહીં કેમ નહીં આવતી. અમે ઉપરવાળાના ખૂબ ખૂબ આભારી છીએ. એટલે આમનું કેવું સ્ક્રીનિંગ નથી થતું. એમનું કેવું એવું છે કે કદાચ અત્યારે સ્ક્રીનિંગમાં આપણે આવી જઈએ તો વિનર્સમાં આપણે ના હોઈ શકીએ એવું કહી રહ્યા છે. હવે લેટ્સ સી શું થાય છે ભાઈ. કેમ અહીંયા ઢીલા પડી ગયા? આવું ના ચાલે. ઊંઘમાં લાગે છે. ઊંઘમાં લાગે. શું ખાધું તમે? શું ખાધું? કેમ ઊંઘમાં લાગે? હું તો બહુ જોરથી બોલી શકું. એકચ્યુઅલી અમે જેની વાત કરતા હતા ને તમને કદાચ અહીંયા પાછળ દેખાતા અમારી પાછળનું ટેબલ છે. એટલે મેં તો મનોમન મેં કહી દીધું આની આની પાછળના ટેબલ પર છે ને એ બધા એ જ એમની ટીમ છે. એટલે મેં તો કહી દીધું કે હંમેશા તમારે અમારી પાછળ જ રહેવાનું. હું થોડોક બહાર આવ્યો વ્લોગને શૂટ કરવા માટે કેમ કે અંદર ફિલ્મ ચાલી રહી છે તો એનો અવાજ પ્રોપર નહોતો આવી રહ્યો. એટલે હું બહાર આવીને જો અહીંયા છે બધું ચાલી રહ્યું છે. તો પ્રોબ્લેમ અહીંયા એક એવો ખતરનાક પ્રોબ્લેમ થઈ ગયો કે આપણી ફિલ્મ ચાલતી હતી તો આ લોકોને કોઈ ટેકનિકલ પ્રોબ્લેમના લીધે ગ્લિચ થઈ ગયો. અમારો વિડીયો લેટ ચાલતો હતો ને ઓડિયો આગળથી પહેલાંથી સંભળાતો હતો. પહેલાં હું તો ગભરાઈ ગયો. મેં કહું આ શું આટલા બધા લોકો બેઠા ઇજ્જતની તો માં પડી જાય. પછી એમણે ફિલ્મ પતી એટલે માઇકની અંદર એનાઉન્સ કર્યું કે ગ્લિચ પ્રોબ્લેમ હતો, ટેકનિકલ પ્રોબ્લેમ હતો. તો ઇજ્જત બચી ગઈ અમારી. હા, અને બધાએ બહુ જ વખાણ કર્યા. એક ખુદ આરજે બીજા જોડે જે લોકોએ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો એ લોકોએ કંઈ તાલીઓ વાલીઓ ના પાડી. મેં તો બધાનામાં પાડી હતી પણ એ લોકોએ તાલી ના પાડી. ખેલદિલીની ભાવના નહીં એમના. બાકી અમારી ફિલ્મ તાલી પાડવા જેવી તો હતી તો એમને પાડવી જોઈએ. હવે હશે વોટ એવર. હજુ રિઝલ્ટ નહીં આવ્યું. હજુ બધાની ફિલ્મો બતાવે છે. લેટ્સ સી જોઈએ. હજુ પાછા જઈને બેસીએ. હવે જોઈએ શું થાય છે. અને અહીંયા એક ફોટો પાડવો છે તો નહીં આવે કદાચ. જોઈ લે આવતો હોય તો પાડી લઈએ. બાકી પાછા જઈએ અંદર. માર્કેટ કરવા સુધી અને એટલા જ માટે જે બે ફિલ્મો જે ટોપ 5 સુધી પહોંચી છે એમને પણ ખૂબ બધા અભિનંદન સાથેનો વધારો. સો એવોર્ડ પતી ગયો છે અને અમે લોકો રિટર્નમાં ઘરે નીકળી ગયા છે અને તમને એવી કોઈ ફૂટેજ જોવા ન મળી એટલા માટે ખબર પડી ગઈ હશે કે અમારો ફર્સ્ટ નંબર નહીં આવ્યો. બટ અમને 2 એવોર્ડ મળ્યા છે. એક આ છે કે ફિલ્મ ઓફ ધ યરનો અને આ ટોપ 5નો. અમે લોકો ટોપ 5માં તો આવ્યા હતા. અમારી ફિલ્મ 4થા નંબરની ફિલ્મ હતી. અમારી 5મા નંબરની અમારી ફિલ્મ હતી. અને બાકીની આગળ જે 4 ફિલ્મો હતી એમાંથી મને એક બહુ ગમી હતી જે ગાડાવાળી મહાત્મા એ ગમી હતી. બાકીની જે 3 હતી એ ખબર નહીં હવે કઈ રીતની વિનર બનાવી આઈ ડોન્ટ નો. અને મને એવું સહેજ બી હિચકિચાહટ નહીં થતી એવું આ શું કહેવાય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર બોલતા કે જે પહેલી નંબર ને બીજા નંબર અને ત્રીજા નંબર પર જે ફિલ્મો હતી એ કઈ રીતની આવી એ ખબર નહીં. બટ હવે હાર્યા પછી આવું એટલે હાર્યા તો ના જ કહેવાય પણ એવોર્ડ ના મળે પછી આવું બોલીએ તો ઘણા ખરા એવું કહી દે કે ભાઈ એ તો ના જીત્યા એટલે. પણ દ્રાક્ષ ખાટી હતી એવું ઘણા કહી દે. પણ મારા વખતે આ એકચ્યુઅલમાં દ્રાક્ષ ખાટી જ હતી. કંઈ વાંધો નહીં. જે હતું હરીને જે ગમ્યું એ ખરું. હરીને ગમ્યું છે ખરું. હા, એટલે આપણે કરે ઠીક. ઠાકર કરે ઠીક. અને આમાં તો ભાઈ આમાં તો હજુ જો મારા ગામડેથી 2-4 જણને લઈને આવ્યો તો તે લોકો શું કહે ખબર જો એમને ખોટું કર્યું આ જાતે જાતે એમને ખબર પડી જશે માતા પહોંચશે બકા લોહીની ઉલટીઓ થશે કે એને. એનીવેઝ જે થયું એ
બટ ધ ડે વોઝ અ ગુડ બે એવોર્ડ મળ્યા આયા ઇટ્સ ગુડ યાર ઇટ્સ પાર્ટ ઓફ અ લાઈફ. અને બેસ્ટ વસ્તુ એ હતી કે બેસ્ટ એક્ટરની અંદર ગટો નોમિનેટ થયો હતો. બેસ્ટ એક્ટરમાં ગટો નોમિનેટ થયો હતો. અને એક્સપેક્ટ કરતા હતા કે બેસ્ટ ચાઇલ્ડ એક્ટરમાં મળવાનું હતું. અને મને એવું હતું કે એડિટિંગમાં મળશે, સિનેમેટોગ્રાફીમાં, રાઇટરમાં, ડિરેક્શનમાં, પણ ક્યાંય એ લોકોને આ ફિલ્મ ખબર નહીં કેમ કન્સિડર ના કરી. હવે એની બહુ ચર્ચા નહીં કરવી, નકર હું મારા દિલની વાત કરીશ ને તો લોકોના કાનમાંથી લોહી નીકળશે. એવું થઈ શકે. તો આપણે હવે અહીંથી જ અમે લોકો જમવા જઈએ છીએ ને, જમીન પછી ઘરે જતા રહીશું. અને આવા મૂડમાં અમારા વ્લોગને આગળ કન્ટિન્યુ કરવો નથી, કેમ કે પછી કોકને ના ગમે એવા શબ્દોનો પ્રયોગ થઈ જાય, સમજ્યા? અને બહુ દિગ્ગજો હતા બધા જે આ બધું જે જજ કરવા બેઠા હતા ને, બધા દિગ્ગજો હતા, સમજ્યા? ઘણી બધી ફિલ્મો કરીને બેઠા છે, એવા મોટા મોટા માણસો હતા. એ છતાંય એમને બે ત્રણ ફિલ્મ ઘણી બધી જ કહેવાય. હા, 2-3 ફિલ્મ એટલે એમના માટે ઘણી બધી કહેવાય. એનીવેઝ તો આપણે મળીએ સરસ મજાના બીજા ક્યારેક આવું કંઈક મોકો મળ્યો તો વ્લોગ બનાવીશું, ત્યારે મળીશું. તો ત્યાં સુધી સ્ટે સેક્સી એન્ડ બી યુ.